ભાગવતજી જ્યારે આપણા આંગણે પધારે ને, આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ, પણ કોના ઘરે પધારે છે ભગવાન? તો કે જેની હૃદય રૂપી સેવી સાફ હોય ને એના ઘરે ભગવાન આવે. બધા માથા ઉપર ભગવાન ભાગવતજીને ધારણ કરે, પછી ગાતા જાય અને રાસ લેતા જાય. શું ગાય? બધા ગાતા જાય ખબર છે. શ્રી વલ્લભી સજે કરું હરિ આવો રે આ શ્રી વલ્લભી સાફ કરશો ને એ ભક્તિ રૂપી સાવરણી લઈ અને સાફ કરશો ત્યારે ભગવાન વાળા આવશે. યાદ રાખજો. અને આજે વ્યાસ પરિવારની અંદરમાં કદાચ બધાના હૃદયની શેરી સાફ થઈ ગઈ હશે. આ નવા વર્ષના પ્રારંભે આજે લાભ પાંચમના દિવસે ભગવાન સ્વયં ઠાકોરજી પધારી ગયા. બહારની શેરી નથી વાળવાની. આજથી લઈને હવે આજીવન માટે હૃદયની શેરી વાળતા રહીએ ને. આ વાળમ આવી ગયા છે, હવે એને પાછા જવા નથી દેવાના. 7 દિવસની કથા પૂર્ણ થાય, વિરામ લે, અહીંયાથી ભગવાનનું સ્વરૂપ જાય છે. ભગવાન ક્યાંય જતા નથી, અને જતા હોય ને તો એને જવાય નહીં દેતા. કારણ કે વાણી રૂપી આ કથા આપણા કાનની અંદરમાં જાય છે ને. સ્વયં આજના દિવસથી 7 દિવસ સુધી ભગવાન તમારા હૃદયમાં પ્રવેશ કરશે, પરંતુ દરવાજા ખુલ્લા રાખજો. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएगा. ખરેખર જો આ 7 દિવસની અંદરમાં પ્રેમ કરવો હોય ને
તો દ્વારકાવાળા હારે, રણછોડરાય હારે, કનૈયા હારે પ્રેમ કરજો. કારણ કે જગત સાથે પ્રેમ કરશો તો દગો થયા વગર રહેશે નહીં, અને જગદીશ સાથે પ્રેમ કરશો તો ક્યારેય દગો થશે નહીં.